અને નવાઈની વાત એ છે કે પોલીસ કે વહીવટીતંત્ર કે સરકાર આવા લોકોને શું કામ છાવરે છે એ જ ખબર નથી પડતી. કારણ કે મારી પાસે જે માહિતી આવી એ પ્રમાણે આ જે યુવાનને મારે છે ને એ કોઈ નેપાળી યુવક છે અને માનસિક રીતે અસ્વસ્થ છે એવું પોલીસ પણ સ્વીકારે છે. માનસિક રીતે અસ્વસ્થ માણસે ધારો કે કોઈ એવું કૃત્ય કર્યું જે નિંદનીય છે, જે કાયદાની ભાષામાં ન કરી શકાય, કાયદો ના પાડતો હોય, તો તમારી ફરજમાં એવું આવે છે કે એને પકડીને પોલીસ સોંપી દો. પોલીસ તપાસ કરે અને મામલો અદાલતમાં જાય ને અદાલત પછી નક્કી કરે. કારણ કે આ દેશમાં તો સંવિધાન ચાલે છે, ન્યાયિક વ્યવસ્થા છે, એક સિસ્ટમ છે. તમે સિસ્ટમ પોતે બની જાઓ છો, એને આ રીતે કેવી રીતે મારી શકો? અને એ પણ બીજા દેશનો નાગરિક, નેપાળનો માણસ છે. દિલીપભાઈ, આ એટલી ગંભીર બાબત છે. નેપાળની સરકાર જો આ બાબતે ધ્યાનમાં આવશે એમની, તો ભારત સરકારની પૂછપરછ કરશે, ભારત સરકાર પાસે જવાબ માંગશે, તો આ લોકો શું જવાબ આપશે? 4 દિવસ જૂની ઘટના છે, 4 એપ્રિલે વહેલી સવારે બનેલી ઘટના છે. આમાં પણ રસપ્રદ વાત એ છે કે આપણી પાસે, મીડિયા પાસે કે સોશિયલ મીડિયામાં આ વિડીયો આવ્યો પછી એ બધાને ખબર પડી. અમે જ્યારે પોલીસનો સંપર્ક કર્યો, મેં પોલીસની જોડે વાત કરી, માંડવીના પોલીસ ઇન્સ્પેક્ટર સાથે અને પશ્ચિમ કચ્છ ભુજના પોલીસ અધિક્ષક એસપી સાથે.